આમાં અમને હરખ હોય એટલે તમે આમ આમાં ઉધામાં વેળવી કરી નાખી એમ એવું ન હોય પછી. હવે આમ આવી રીતે આવું અમારે મુંબઈ થયું તો નહીં ભાઈ, આપણે 30-35 જણા ગુજરાતી ભાષી ને 600-700 હિન્દી ભાષી. 1.5 કલાકથી જો પેલો રાઉન્ડ 2.5 કલાકનો લીધો એવો ત્યાં લીધો, કોઈ મજા ન હોય. એટલે મને કીધું કેમ આ શું છે આ બધે, કે 600 એ જે બેઠા ને એ બધા અડધા હિન્દી ભાષી છે. એટલે મેં કીધું મને કંઈ ગુજરાતીમાં નહીં સમજે. એટલે મને એમ થયું કે લે હું એકાદું સફાકરું બોલું ને કદાચ એને મજા આવે. હંદ ત્રોડીયા પાંજરા વાળા હાકળેથી બાગ સુટ બાંગ બોલી ગામડામાંથી હંક મગ જાને સુટા દે હિંજ મુંજાળા બચુટા પર નાંગ જાને ટૂટા આસમાન ગતા પુટી જમી દાગ. હંદ ત્રોડીયા પાંજરા વાળા હાકળેથી બાગ સુટી બાંગ બોલી ગામડામાંથી હંક મગ જાને સુટા દે હિંજ મુંજાળા બચુટા પર નાંગ ટૂટા આસમાન ગતા પુટી જમી દાગ. જાળા ભાળા દેખ વાળા પ્રલે કાળા વેરે જગ્યા પાંડવાળા રંગ ગાળા રકતાળા પૂરું જાને ફૂલજાળા ઉડે રવા હે વાદળા નોર ભાડ પડે તાળે બંધ ગળે માગરને તોર કે ગાણા જાણે કે ગારે ઠણ કે પાકરા ગણ જણ કે જરદા કાક ઉઠિયા દિદાર જોને રણ કે સિંધવારા ગઢણ કે ઉઠિયા નો ગઠણ કે મામલે હુરા કર માર માર. એટલે અહીંયા કઈ અસર નહીં, એમ ન્યાય કઈ અસર નો થઈ કે કોણ કલાકાર કેટલું બળ કરીને બોલે છે. મેં કીધું ભલું કરે મારી ખોડિયાર. મેં કીધું હજી જો એને ન ઉતરતું હોય તો વળી પાછું મેં હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. બણ જાય કપી કરાલ આનંદ જોર કપી સુમન ચંદ છવે બલ કિશોર લિખ વેદ લાયક પ્રભુ લય લાટિયલ પ્રકટ યંતને ઉર ઉકાટ મુખ મુરદ ગાય જુરબ ગુંજ માલ બબ ગાય તાજ રૂપ દિલ બાલ બલ કાંદ જો કાંડા બરોડ કળ દુધ દૈત્ય પર મરણ ગ્રો નદી લાંદ ધણન ગટી મટક દોડ કટી કમર કન હમ જનત ગો લંકા હલ હજ મચલ તાર કળ કલલ કલય દલ કસ્ટકાર દસ મટ ધર ધર દસ છે હો કાર હા હર મત હશે હો કાર હો છોડ મત. એટલે ધનસુખભાઈ થયું હું કે આ બીજું ઉપરથી ગયું. મેં કીધું હવે ભલું કરે મારી ખોડિયાર. એટલે આને કાંઈ મેં કીધું હવે આમાં કાંઈ બહુ લાંબુ હાલા હંકાઈ જેવું છે નહીં, કારણ કે કાંઈક તો સમજમાં આવવું જોઈએ કે નહીં. એટલે મેં કીધું ઠીક છે હવે. અને આમથી આપણે લઈ લેજો, આમથી મારા વારામાં ન ઉડે આ બધું. એટલે મેં કીધું એટલે મેં કીધું ભલું કરે ભગવાન, આ કાંઈ ભેળું નહીં થાય. મેં કીધું 35 તો આપણે દાંત કાઢવા બહુ. મેં કીધું 600 ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો ઈશ્વરના ચોપડે આજની હાજરી પુરાઈ જાય કે આ દહને રાજી કરીને આવ્યો છે, દુઃખી કરીને નહીં. એટલે મને મેં કીધું હવે આમાં તો ભલું કરે ભૂગે ને કોઈ ન ભૂગે. મોટભાઈ હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા, કારણ કે એ હિન્દીવાળા હતા. એટલે મેં વળી હિન્દી પિક્ચરના ગીત દુહામાં ધક્કો કર્યા. बण जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, बण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. बस आटली ज मजा न्याय ने आई, આટલી જ મજા અહીંયા આવી. એટલે મેં કીધું ના ના વાંધો નહીં હાલો, એટલી તો એટલી આવી ને. એટલે મેં કીધું જો આટલી મજા આવી હોય તો એકાદી થોડીક વધારે આવતી હોય તો મેં કીધું વધારે મજા લાવવા માટે એટલે મેં કીધું બીજો દુહો મારું. बण जो ने ना गजरा की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. છેલ્લો દોહો મારીને ઘેરે વ્યૂ દો ભાઈ, નગર એને ખબર પડી જાય કારણ કે મટીરિયલ થઈ રહ્યું છે. અમારા બધા એકબીજાને કોડવડ ભાષામાં હાલતું હોય સમજા કે હવે કેમ થાય. છેલ્લો દોહો માર્યો. बण जो ने फूल तुम्हें भेजा है खत में अन फूल नहीं मेरा दिल है ऐ प्रीतम मेरे मुझको लिखना आज्ञा तुम्हारे काबिल है राजे रे. 35 ने साइड में કરીને 600 આગળ આવ્યા ને મને તેડી લીધો. મને કે क्या बात है, मैं कहा काठियावाड़ी बात है. बोले कहां से लाते हो. मैं शिफ्टी में આવતા ને મેળે મેળે ઉગતા है. અને ચોપડા ન હોય આ બધું આ સીધું જ છે. આને કઈ ચોપડા તો ન હોય થાય એવું. નકર હમણાં એક હમણાં હે હાલે લઈ લો વાલો લઈ લો. તારી ફરમાઈશ પૂરી ન કરું તો હું કોની ફરમાઈશ પૂરી કરું. હે આને ટેન્ટાણા કેમ ખવરાઈશો તું. મોજીલો છે, બે ભાઈઓ છે. અને આપણે અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ જોયા પણ આ બે ભાઈઓ પહેલી વાર એવા જોયા કે આમ તો દાંત જ કાઢતા હોય.
અમે તમને દઈશ ન હોય આમાં કોણ મોટો છે ને કોણ નાનો છે. નાનો છે એ મોટો છે, મોટો છે એ નાનો છે. એટલે પ્રેમ છે એકાબીજાને. અને એટલા હસમુખા એટલા ને કોઈ દિવસ કલાકારને કંટાળો ન આવે. નકર તો આપણે ઠીક છે, હવે તો બહુ લાંબુ કહેવાય નહીં. ત્રણ ડોક્ટરો આમ તો આ દુનિયાની અંદર મારા અનુસારે બે પ્રકારના માણસો હોય. બે પ્રકારના. એક કયા પ્રકારનો માણસ હોય કે 10 જણા બેઠા હોય તો છતાં એકની કમી વર્તાય. ઈ છે અને ઈ હોય ને તો કંઈક અલગ હોય એમ. એટલે આ 10 બેઠા હોય એમાં એકની કમી વર્તાય, એક ઈ પ્રકારનો માણસ. અને બીજો માણસ 10 બેઠા હોય ને તો કે આ 2 દે થારું હવે પછી કંઈક ચાલુ કરી નહીં. આ દુનિયાની અંદર અમુક અમુક ધંધા, આ તો સારું છે તમે ગામડામાં છો ને ગામડામાં રહીજો ને, ગામડો છે ઈ જ છે આપણું. લે ગીરી ચાલુમાં ના ના પાણી ફેરવો વાંધો નહીં. ના ના મજા આવે, લ્યો એને દો આનંદ આનંદ. હવે આમાં ક્યાં હતું, હવે ક્યાં ડાયરા જેવું છે. પેલા હતું બધું ડાયરા જેવું, હવે ડાયરા જેવું ક્યાં છે. આ મારી જેવા કલાકારો એને બગાડી નાખ્યું. બેબીને બોડમીઠા પીવડાવો, બેબી મૂળમાં નથી, 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂળમાં આવી છે. રોંઠાના રોટલે તમને કોઈ અથાણું સોપડી નથી, ભૂંગળા વાળાને ખાતી બેબી થઈ. એક ભાઈ 65,000ની ભેં લેવા. ભેં એવી આમ નવસુંદરી જાફરાબાદી કુંઠી સિંહોટી ભરોટ લોહીની સાઈડ ફૂટે એવી. હો દૂધ કેટલું કરે 10 છે. હા ભેં હારી લ્યો. તો એને ગાડાની વાહે બાંધીને લાવ્યા, ગમાઈને બાંધી. અને ગામડાના રૂઢિ પ્રમાણે કે કાંઈ પણ ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો, કા છે તે છે, એટલે આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી આ બેઠક મારે લે વિમલા બેન મારે દેર તો ડોબું સારું ગોચે એવા. તો એ એના જેવી તમારે દેરના ડોબા ગોતતા જ આવડે છે ને. હજી આમાં અમુકને નહીં પણ આમ પકડતા જ ગયો એમ. એ સાની રકાબી પીને વી જાય. પછી ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 5 વાગ્યા 5:30 6 ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ગામમાંથી ઝાલર વગાડીને આવે. અહીં આવત મુન્યાન બાપુજી. તો શું છે આન હું જોઈને લાવ્યા કે કેમ કે ભેં 3 વાર દોવા ગઈ પણ દોવા ન દીધું. હું જોઈને લાવ્યા તમે? ઓ તને જોઈને લાવ્યો એમ એને જોઈને લાવ્યો એમાં હોય હું આમાં બીજું ત્યાં. તો જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો. એટલે ભાઈ એ કે ભાઈ આપ તારી ભેં દોવા કા નથી દીધી, 60,000નું ભેં લેવો છો, કજ્યો નથી લેવો, ઘરમાં કજ્યો નાખ્યો તે. એ કે ખોળ આપ્યો તો કેટલો દાંત કેવો કાઢે. ફરજો તમે તમારો જીવ મોટો રાખીને. હા ના ના ગુજરાતનો પહેલો કલાકાર ચાલુ પ્રોગ્રામે ચા પીવે છે. લાઈવ હોત હાલે પાછું, આનો વિરોધ ઉઠાવવો જોઈએ. આવા કલાકારોએ તો એ દીધી છે. એ તો કોમેન્ટ આવે જ તે અમારે. અમે ગમે એટલું દાંત કઢાય, ગમે એટલી મજા કરાવીને. હાસ્ય કલાકાર એક જ એવું છે કે દુનિયાનું દર્દ પીને પોતે ને રાજી રહેવાનું, અંદરથી રાજી રહેવાનું. ગામને તો એમ જ કહો આને જલચી ના છે, આવો તો ખબર પડે કેટલી લોનું છે. અને પાછા આમ જ્યાં સુધી હામાં બેઠા હોય ને ત્યાં સુધી નકરા ખે વાહ વાહ અંટાળા, વાહ મોજ, વાહ તારા જલસા. પછી કોમેન્ટમાં લખે ત્યાં બેઠા બેઠા ઘેર ભેટીનો તાને હવે હાલી જ નીકળા છો તારી જેવા. આને કોને કલાકાર બનાવી દીધો? તારા બાપુજી એને મજા આવી એટલે મને આ દેરો. આ તમને નથી અમુકને મગજમાં નથી ઉતરતું. તાર બાપુજીને એ પ્રમાણે જીવતા હતા એટલે એને મજા આવે છે કે હાલું અમે વ્યા જાવ. પણ આવા 1-2 તો છે કે આ જૂનું હતું તાજું તાજું રાખશે એમ. એટલે આ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ દેહ જેવી સાહ ન મળે. પેંડા જેવી સાહ. ઓ ખરેખર જેને પણ ચા બનાવી છે, જેને જેને ચાની સેવા આપી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભલે એમની અહીંયા હાજરી હોય પછી હવે ન હોય ભૂકી આવે છે આમાં. પણ મજા આવી અમને દિલથી. એટલે જ્યાંથી ભે લીધી ત્યાં ફોન કર્યો. એલા ભાઈ 60,000 ને ભે લીધી, કઈ ગયો નથી લીધો. કપાસિયા આપ્યા હતા એમાં તો કે હા કપાસિયા આપ્યા હતા. બાફેલ ઘોઘરી આપી, હા ઘોઘરી આપી તેલા ભાઈ.
ખોળ આપ્યો તો ખોળ આપ્યો તો આ ત્રણમાં જ કાંઈ નહોતું દેવાનું. તો કેને દેવાનું શું હતું? ગોળ. કામ તો કેને ગળનું વ્યસન છે. એમ કેને તો 2 કિલા ગળનું ભીલું લાવીને તગારામ નાખીને ખાંડીને ખવડાવતા હતા. ઓલાએ કીધું તેમ કે જેવો જીભે હવા દડશે ને સીધો પરાવો વાળશે. અને બે તમને કોઈ ગાંગડા સડાવ્યા ટાટા, બે દોવાઈ ગઈ, બોઘરું તમને કોઈ ભરી દીધું 10 શેરિયું. ભાઈ રાજી થઈ ગયા, મુંજાન બાપુજી સારું કર્યું, ભેં તો બહુ સારી છે. હવે ઘટના એવી ઘટી 30 દિવસની વેલિડિટીમાં એ 10 શેર દૂધ કરે એટલે 2 ટાણાનું 20 શેર થયું એટલે 10 લીટર દૂધ 8 લીટર ડેરીમાં આપે ને 2 લીટર ઘેરે રાખે. 30 દીનો પગાર થયો. બાય રાજી થતી થતી આવી, આયો મુંજાન બાપુજી શું છે? તો કે આમ જો આ 21,000 રૂપિયા દૂધનું બિલ આવ્યું છે. હે 21,000 રૂપિયા દૂધ? વાહ વાહ, તારી હાશ વણ બે ની ઊભી રહે. હવે ક્યાં હાલે, ક્યાં શું છે? એ કે 27,000 ગળનું બિલ છે. આ રોજ તમે જે ગાંગડા ઉલાળો છો ને પછી પાછા બાઈધા બી તમે આવવાના, તમને કઈ ખબર પડતી નથી, જિંદગીમાં કોઈ દી ઉષા નહીં આવવા દો ને કંઈક બોલવાનું ચાલુ કર્યો. પછી બાપ ભળી ગયો, સાંભળી ગયો. હું ઘરમાં ડખો આદરો છે. આ વડીલની એક હું તમને આમ રીતસરની એક વાત રાઉન્ડ કરતો જાઉં છું. એ વડીલ સાંભળી ગયા કે હું ઘરમાં ડખો શું છે એમ. તો કે કાંઈ ના, તમારા દીકરા 60,000 ની ભેં લેવા, ભેં એવી નવસુંદરી જાફરાબાદી કુંડી સિંહોટી બરોડ લોહી નીકળે, પણ આ 10-20 શેર દૂધ કર્યું પણ એમાં 21,000 નો ગળ ખાઈ ગઈ, એમાં 27,000 નો તો ગોળનો બિલ આવ્યું. રાયડું નાખોમાં, 5 માણસ સાંભળે એવું કરોમાં, ઘરની વાત ઘરમાં રાખો. સદીઓથી કહેતા આવ્યા છે બધાય. જેથી ઘરની વાત બહાર ફૂટી એટલે સમજી લેવાનું ઘર તૂટ્યું. છતાંય તો કે શું કરવું, 5 કિલો ડબ્બાનો ગળ લેતા હો. ડબ્બાના ગળની કદાચ પુરુષોને ન ખબર હોય, હું કામ માવડીઓને વધારે ખબર હોય, કારણ કે એનું અન્નપૂર્ણા કહેવાય એટલે રસોડું સંભાળવાનું કામ હોય. 15 કિલોનો ડબ્બો હોય, એ હવા ફૂટ્યો તમને કોઈ ઓલો તાવે થયો એમ ભરાવો, ઊસો એટલો થાય ડબ્બો, પણ લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ, સમજ્યા? બળ બહુ કરાવે. 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને ફરજામાં જૂનું તગારું પડેલું, પાણીનો છટકારો નાખતા જાય. અને દાદા તમને કોઈ તગારામ ગળ લીપતા જાય, પાણીનો છટકારો નાખતા જાય, દાદા ગળ લીપતા જાય. એવું સરસ મજાના 5 કિલા ગળનું પ્લાસ્ટર કરી દીધું. વહુ બટા અને તડકે હુકાવા મૂકી દો, અને તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ભેં દેવાનું ટાણું થયું. બાપુજી હા તગારા શું કરો? કાંઈ નહીં, તડકે હુકાવા મૂક્યું તું, હા લઈ લો તગારું, મૂકી દો ગમાણમાં મૂક્યું. હવે આ વખતે ભેં દાઢે ચડાવવાનું બંધ કર્યું, જીભે લેવાનું ચડાય, ચાટવાનું ચાલુ કર્યું ભાઈ એને. આન સરસ મજાનું તમને કોઈ સાટીને તમને કોઈ પરાહ વળે કે ભેં દો કે બોઘરું ભરી દીધું. બાપુજી હા ભેં દોવાય કે હવે શું કરવાનું? કાંઈ નહીં, સાટીને ભીનું થઈ ગયું, તડકે હુકાવા મૂક્યો પાછું. તડકે હુકાવા મૂકી દીધું. 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય ગયું. એટલે કદાચ હું વારે પ્રોગ્રામમાં એકની એક વાત એટલા માટે હું વધારે કહું કે 60 વર્ષના અનુભવો રાખ ન થઈ જાય, ધ્યાનમાં લેજો. એની પાસે બેહતા શીખો, એને એના બાળપણની યાદો તાજી કરાવો. એને એમ કહો કે તમે એ વખતમાં હું તમે ખાતા હતા, કઈ રીતનું આવી રીતે બધું હાવ કાંઈ હતું જ નહીં, પણ છતાંય તમે કઈ રીતનું જીવન જીવી ગયા એને એ તાજું કરાવો બધું. નથી એક બાપા મંદિરના ઓટલે બેઠેલા, બીજા બાપાને કહે હરિદ્વાર જાવું છે, તો કે જાવું છે પણ ખિસ્સા હોહરવા હાથ જાય, કરવું હું? તો કે પણ હાલની હું સૌ ને ભેગો, કોઠા હોય વાળા કેવા હતા એ, હું સૌ ને ભેગો આવું હોય દાલ ને કરે, આપણે વિચારે એમાં હોય હું બીજા મથુરને સગનને કુરદીને લેવો લઈ લે ભેળા જાય, હાર્યા જાય. 5 ભાભલા તૈયાર થયા અને અમદાવાદથી હરિદ્વારની ટ્રેનમાં તમને હરિદ્વાર ઉતરતા હતા. તો આપણા બાપના જે અમુક પહેરવે હતા ને અલગ પડતા હતા. એટલે ટિકિટ માસ્ટર કે હે દાદા, એક્સક્યુઝ મી, હેલો દાદા, અંકલ. કોણ? હું. હા તમે. હું ટિકિટ છે? ટિકિટ છે એમ કીધું ને. એટલે જે મેન હતા ને આ બધાને હાલો હરિદ્વાર નાવા આવવું હોય તો એને ખસકાવી દોડવા માંડ્યા. એટલે ટીટી માસ્ટર ને એમ કે આની પાસે ટિકિટ નથી, એટલે વાહે દોડ્યા. 1 નંબરનું પ્લેટફોર્મ નંબર, બીજા નંબરનું પ્લેટફોર્મ, એવી રીતે 3-4 વખત ગુમરા માર્યા. હવે આ ગળના ભીલા ખાધા હોય, સમજ્યા? આ ઓલો પૂગી શકે આમ એરબેગું નીકળી ગઈ હોય, થોડો પૂગી શકે. હા એરબેગ જ કહેવાય ને, યુ નો. તેને ગુમરા મારવાનું. એટલે અંકલ અહીંયા આવો. શું ટિકિટ છે કે નથી? એ શું કહેવાય? આ ખબર છે અમને અમદાવાદથી આપ્યું હતું. તો કે આ ટિકિટ જ કહેવાય. આ હાલ લે આ ટિકિટ કહેવાય એમ ને.
તો કે તમે દોડતા હતા હું કામ? આ જબર કે મારી પાસે હતી, ઓલા શાર પાસે નહોતી, તું એમનો જાતો હતો ને એટલે મવડી લીધો. હાલ હરિદ્વાર ના એ કે એમ એમાં હોય હું ત્યાં બીજું ગંગા ના હોય એમાં ત્યાં બોલો. એટલે આ જે આ અમુક વસ્તુ હતી ને એ અમુક, એટલે આ એક આ રમૂજની વાત છે ને. બાકી સવારના 5 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને રેડિયો ચાલુ કરે ને અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, આ એને આખો દી શબ્દોનો નૂર રહેતો ને એટલે કદાચ મંદિરના ઓટલે આખો દી એને વિયો જતો. મારા તમારાથી અડધી કલાક નથી જોઈ શકતી એવું કામ. કારણ કે આપણે કોઈ દી સવારમાં પ્રભાત્યું નથી સાંભળ્યું, આપણે કોઈ દી સવારમાં હનુમાન ચાલીસા નથી સાંભળી. આપણે હનુમાન ચાલીસાને તો એક સાઈડમાં મૂકો, પણ આપણે તો કોઈ દિવસ કરાગ્રે વસ્તી લક્ષ્મી ઈ નથી કર્યું. બસ કાનમાં કાળા ડીટીયા ભરાયો આખી રાત સુધી, પછી નકરું એવું જ હાંભળે રાખે હેમદા. એટલે મગજ થઈ ગયા મૂળ તામ છે. હે સવારમાં ગીત વગાડે 8 વાગ્યા, ઝલક દીખલા ભાઈ ભાખરી ભેળો થાય ને એટલે ઓલા કામે સડે. આ ઝલક દીખલાદાનું દીકરું થાતું, વાંદરું માળું વાળું નાખે જડબામાં આગળ ખહુર. આ ભજન એને સાંભળતા ને એટલે એને કદાચ નો રહેતો. એટલે જ એની પાસે 3 વસ્તુ હતી. આઈ એમ સોરી, આજના યુવાનો પાસે નથી મળતી. ધીરજ, સંતોષ અને પોતાનું સત. સત એટલે કે એમ કહી દે કે આજ 5 વાગે ગાડું વાડીએ ન લઈ જતા. કેમ? તો કે મંડા હે આજ, એવું લાગે છે કે આજ વરસાદ આવશે, અને વરસાદ આવતો હોય. એ એનું સત હતું. આ સામે વરસ કે આ બાજુ ન આવે ભલે પોળા પહેલા. આમાં આપણી ધીરજતા ખૂટી ગઈ, અંદરની સહન શક્તિ નથી, કાંઈ જ નહીં આપણામાં. મને અમુક તો યુવાનો અત્યારે 3 ટાણા ખાઈને મોટા થાય છે, એની જ વાત છે. 3 ટાણા ખાવ નથી. અમુક માવડી એમ કે અમારા છોકરાને તમે ઓસરીને કોઈ બેહારી રાખો તો આખો દી બેઠો જ રહે, તો એ વજન વધ્યો કહેવાય. ઘરમાં છોકરો એનો અવાજ તો આવવો જોઈએ કે નહીં? નથી માડી એક માડી બીજી માડીને પૂછતા હતા કે શું કરશો તું? તો કે આ જો ને બે છોકરા ખોયા મોટા કર્યા, આ ખોયામાં 2 છોકરા મોટા કર્યા તો આ થોડુંક જળી ગયું હતું ને તો હું નાકું હાંધું છું. તો બીજા માળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે 2 છોકરામાં મોટા કર્યા? તો કે હા. આ ખોયામાં મોટા કર્યા તે? તો કે હા. એક ખોયા તોડે એવો નો થયો? એકાદો તો ખોયા તોડે એવો, ખોયા બારા નીકળે એવો તો થાવો તો એમ. એટલે કે પછી એને એમ જ કેવું પડે ને, ડીગી મારો દીકરો. અમુક માવડીઓને આમ ઓવર એક બહુ હોય, પાવર બહુ હોય. સમજે આપણે 8 વાગે ટિફિનનું ડબલું લઈને વી આવી ઘરે, બેડોલ દબાવી દરવાજો ખુલે હામાં જ ઊભા હોય. આવી ગયા? હા આવી ગયો. મારે તમને એક સરપ્રાઈઝ અને એક સરસ મજાની વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને કરશું આપણે આ બધી વાતો, અંદર નહીં આવવા દે. નહીં, મારે અહીંયા જ વાત કરવી છે. શું છે બોલ? આપણું ચિંટુ છે ને, હા આપણું ચિંટુ દર્શન, આપણે ચિંટુ છે ને, આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો. તો માણાના પેટનો છે ન બોલે? હે ભાઈ, યાદ ને કાલ બોલતા ન શીખે, એમાં ઓવર રિએક્ટ હે નો. તો પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માં ખોડિયારની ચાલીસા બોલતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ માવતરના અડધા બોલ આખા પાડતો થઈ જાય, પગ ચાપતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી આ મારો ચિંટુ નથી. અમુક માવડી અમારા ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને બોલો, ગેમ ડાઉનલોડ કરે, બોલો એટલો પાવરફુલ માઇન્ડ છે એનું. મેં તો ધીરજ રાખની બેન 30-32 વર્ષનો થવા દે કે કેમ? તો તમને આખા ઘરને ડિલેટ ન મારી દે, સંભાળી ગયા આપણને. હું છે પણ એટલું બધું યાર નથી તમારે એને. મને એક વસ્તુ તો કોક સમજાવો. હું તમારા રેણી કેણીમાં ફેરફાર કરવા ન થયો, પણ એક બાપ થઈને તમે જે જીવન જીવા બધાને ખબર જ હોય કે આપણો દીકરો સુખી રહે, આપણો દીકરો સુખી રહે. આપણે આપણા દીકરાનું વિચાર્યું, આપણા બાપે એને વિચાર્યું હતું કે મારો દીકરો સુખી રહે, પણ એને અડધું તો એવું તો કરવા દો કે એને કઈ રીતે થાય. નથી આપણે ભૂખ લાગવા દેતા, નથી તરસ લાગવા દેતા, કે નથી એને 2-5 ડગલા હાલવા દેતા. એને કઈ રીતે? મને તો આમાં અમુક વસ્તુ તેમ થાય, જો પહેલા નંબરમાં તો આપણે 50-50 વીઘાના પાટડા છે, આપણે જ નથી કરતા તો આપણે પ્રજા પાસે શું કરાવશું? આપણે એવો રળે લઈને હાથ પેટ જો ખાય તો ખૂટે નહીં, તો શું ખાય? આને બટકા ભરાય? હે આને બટકા ભરાય? અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે, કાંઈ પણ ઘરમાં બધી જાહો જલાલી હોય છતાંય સ્વિગીમાં જ મંગાવે. બોલા લગ્નવાળા બધા અહીંયા દેહમાં આવ્યા, સમજા ને ભાડા પોહાતા નહોતા લોકડાઉન પછી, એટલે બાપાને પૂછ્યું, બાપા હા ભાઈના લગ્ન આપણે અહીંયા કરી નાખ્યું. હા તો વાંધો ને, આપણું ફળ્યું ને આપણા બાપનું છે, તમે તો ધબધબાવો, તમે તમારે મજા આવે એટલું.
કોઈ ના પાડવા વાળો નહીં, કોઈ ખાલી કરવા વાળો નહીં, મજા આવે ત્યાં સુધી ધબધબાવો. પણ સાંભળો, લગ્નમાં જે બનાવો હોય પણ ઓદું કોદું ન બનાવતા. કે કેમ? એ કે ઓદું કોદું તમે મારો દીકરો ખાય ને તમે તો હેવાયા બધા, પાછો તમે મને એ નથી ખબર પડતી કે આપણું નથી. આ અમુક અમુક તો ટૂંકમાં બોલે પેપ્સ એટલે કે પેપ્સી, કોક એટલે કે કોકો કોલા એમ. હમણાં એક ભાઈ અહીંયા જમવા ગયો મને કે હિતેશભાઈ કોક સાથે ફાવશે. મેં આપણું રાંધેલું શું કામ કોકાય ખાવું જોઈએ? એમ નહીં, કોકો કોલા. મેં શાહીનું તબકડું ભર દે નહીં. આ તબકડું લખો, તબકડું. તબકડું ગૂગલનો શબ્દ નથી, તબકડું એ તબકડું. બાપા કહે કે જે બનાવો હોય પણ ઓદું કોદું મારો દીકરો ન બનાવો. એટલે ગૌઠિયા 5 દી રહેવું હોય, પાંચે પૂરો દે, સારું ખાઈને જાય તો વધારે સારું એમ. તો કે પણ બાપા કે હવે 30 જણા હાટું હું કંદોય બોલાવો? તો તમે 30 જણાના દીકરા થતા આમાં કંઈક આમાં મોબાઈલમાં કંઈક આંકડા દબાવો ને આમ કંઈક આમ જબલું ક્યાંકથી અંબાવી જાય છે, લાલ પીળું ને લીલું ક્યાંથી આવે? તો કે સ્વિગીમાંથી. તો સ્વિગી તમારી માસી થાય? તો કે ના ના બાપા એ કંપની છે. આ તો કંપની હોય તો મારા મોબાઈલમાં આવી જોઈએ ને. આપણે ગવઢિયા જો હાવ અંગૂઠા સાપતા એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોવું જીવનમાં? વિડીયો કોલ કરે, લે હા હું છે મારો રખડો, ક્યાં ગયો તારો બાપ? તાર ગૌઠીમાં? હા યાર ર બજાર સોળા ર. આવી રીતે તો યાર એ વિડીયો કોલ કરતા હોય. તો આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોઈએ એન્ડ્રોઈડ ફોનમાં? તો બાપા કહે કે આમાં તો મારામાં આવે કે હા, તો આમાં નાખી દે ને હું મગાવી દઉં બધું, તમે છૂટા, તમે બીજું મોડો કરવા. તો બાપાને સ્વિગી નાખી દીધી આમાં, સ્વિગીની એપ્લિકેશન. તો બાપા ખાટલો ઢવડી લીમડા હેઠે વી ગયા અને સ્વિગીમાં ફોન કર્યો. આને કઈ રીતે યુઝ કરવાનો હોય? કે ગેસનો બાટલો લખાવો એમ, હાથે થઈ જાય તમે તમારું કામ કરો. હા, તો બાપાએ સ્વિગીમાં ફોન કર્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતી જ ભેળો થાય, હિન્દીમાં તું ગોટે છોડાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. મીઠાઈનું કામ છે, અમારે બાયું ચટણી બનાવે તમારો ડોહો કોઈ ન બનાવી શકે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, થોડી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે આવ્યો મારો દીકરો લાડવા હાથમાં, લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછું અંદર લઈ ગયા. ફોન ચાલુ ને એટલે ફોન ધીમો ધીમો ગરમ થતો હતો, ત્યાં કાને અડતો હતો ને એમ બાપાએ ગરમ થતા હતા. વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેસનના લાડવા માટે 1 દબાવો, બેસન એટલે ઓલા લાહા ટકા. બેસનના લાડવા માટે 1 દબાવો, મોતીચૂરના લાડવા માટે 2 દબાવો, લાડવી માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હા, હવે મારો દીકરો ચૂરમાના લાડવા હાથમાં આવ્યો, લે એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી પાછા અંદર લઈ ગયા. બાપાનો મગજ લો, હા મારો દીકરો એટલી આ નકરી બાવડું ઢવડીને અંદર જ લઈ દે. કાંઈ એટલું બધું અંદર જાવ તો ધારી નો 5 કિલો લઈ આવું. તો એ કે જવા દે, કેટલું કામ જોયું છે આમ. તો એ વળી પાછું એને દબાવ્યું બટન, વળી પાછું કે નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હો, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે મારે કાંઈ દબાવો નથી. મારે ભરતની દીકરી આગળ તો એમ કહે ને 20 કિલોનો ઉપર તો પાછી હામે એમ કે જબલામ ભરતો ડબરામાં આપ્યું. એને આમ કરીને ફોન કાપી નાખ્યો. આની એ માથા કૂટ જ નથી કરી. આમ એકાદ વાર કર્યું, 2 વાર કર્યું તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો ઘડી ચૂટ ત્યાંથી પાછો 5 મિનિટ પછી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ એક બેન તો આગળ સ્વાગત કરીને ગઈ, અધૂરું. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારે હોમ ડિલિવરી થઈ જાય. પણ લખાવ્યા છે કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા. મેં નથી લખાવ્યા. અંકલ, કોણે લખાવ્યા? અમે 4 ભાઈઓ છીએ. કોણ? લાઈક દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુરજી માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલી 3 માં કાંઈ નાખ્યું. આની યાર માથાકૂટ કરાય કે આની યાર માથાકૂટ જ ન હોય. આ કોઠા હોય ની વાત મારે ખાલી તમને કરવી છે.
તમે દુનિયાના કોઈ પણ ખૂણે વ્યા જાઓ, જેથી તમને તમારો મેપ એટલે રસ્તો બતાવનારું મેપ એપ્લિકેશન જેથી ભૂલો પડવે ને તમને ઊભા રાખે ને, તેથી બાપને ફોન કરજો, અહીંયા બેઠો બેઠો રસ્તો સીન છે કે અહીંથી અહીં વ્યો દા, અહીંથી અહીં વ્યો દા. આ તો ખુદને આપણી ઉપર ભરોસો તો નથી, પણ આપણા બાપ ઉપર ભરોસો નથી. કારણ કે એ બાપ એટલે કે જેવો તેવો બાપ નહીં ભાઈ, પ્રેક્ટિકલી શીખવાડ્યું. 7-8 તમને કહું ફળિયામાં રમતા હોય, સંયુક્ત કુટુંબ હતું, ઈશ્વરની કૃપા હતી, માણસને પ્રજનન કરવાની દવા ન લેવી પડતી. એમ સોરી, વ્યાસપીઠ ઉપરથી બેઠો છું છતાંય મારે કેવું પડે. માણસ થઈને ત્યારે એ વખતમાં ખોરા ખારા હતા, અને અત્યારે ખબર નહીં કઈ પ્રકારના ખોરા થઈ કે માણસના પેટેથી જન્મ લીધો છે, છતાંય આવનારી પેઢીઓને દવાથી મોટી કરવાની. કઈ રીતનું આ બધું, આ કેમ આ બધું થતું જાય? તો કારણ કે ગામડાના ડોક્ટરો હતા ને, ઉજ્જવળ ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો, પણ સાત્વિક ડોક્ટરો. સાત્વિક ડોક્ટરો આમ ઇન્જેક્શન ભરે, આપણે જઈ આમ ઇન્જેક્શન ભરે કરીને પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે, હે આ ભર્યું હેનું હોય છે એને. કારણ કે એનો જે હોંકારો હતો ને શું થાય, અડધો રોગ એમને વિયો જતો. આઈ એમ સોરી, માફ કરજો, અહીં ડોક્ટરો બેઠા છે, ડોક્ટરના મિત્રો બેઠા છે, પણ એક સહજ હું વાત કરું છું કે ત્યાં કદાચ તમે અત્યારના દવાખાને જાઓ, 8,000ના જબલા ભરી ભરીને આવો દવાઓના, સાહેબને એમ પૂછો, હા લઈ લો લઈ લો, પણ એ 10-20 રૂપિયાની દવા દેતા ને, એટલે માજી સાહેબને પૂછે, હે સાહેબ દાદાને શું ખવડાવવાનું, જે ખવડાવે ખવડાવ, ખાટું તીખું તળેલું ન ખવડાવતા, 3 દી પરેજી પાડો, બીજી વાર ધક્કો નહીં થાય. અને નહીં થતો. અને અત્યારે 8,000ના જબલા ભરી ભરીને તમે આવો અને સાહેબને પૂછો, સાહેબ શું જમવાનું આપો, બધે જમાડજો, નકર અમારું બંધ રહે. નથી એક બાપા દવાખાનેથી કાગળીઓ લઈને મેડિકલ વાળા અહીંયા ગયા, એટલે મેડિકલ વાળો આમ મૂકીને લગભગ 8-9 બોટલો ની તમને કહું ટીકડા બાંધ્યા. બાપા કે આ હળખમ થઈ છે હો. એટલે હળખમ પાછી મેડિકલ વાળા ન પડે કે સોરી અંકલ શું હળખમ, આ ગૂગલનો શબ્દ હળખમ એટલે આમ શરદી ન થાય ને ઉધરસ ન થાય, એમ ઝીણું ઝીણું ઝેરે રાખે એને હળખમ કહેવાય. અને સાત્વિક હળખમ હતી. અને બાપા કહે એ તો બધું સમજા મારો દીકરો, કેટલા થયા કે દાદા 450 રૂપિયા. હળખમ 450 રૂપિયા ભારે માલી હળખમ કહેવાય હો. 100 રૂપિયા વધારે લઈ લે, પણ મારો દીકરો એક વસ્તુ કે હું દવા તો ન કરી, હું લઈ જ જાય, પણ તું મને એક વસ્તુ કે સાહેબે એવું બધું તે હું લેખું છું, મને જ નથી ઉકલતું, નથી આ તાર ડોહીને ઉકલતું, પણ આ તું હજુ તો આમ જોયા વગરનો મેળ્યો આમ દેવા 100 રૂપિયા વધારે લઈ લે, પણ સાહેબે આમાં લખું છું તારી માના આમ તો ન કર. એ કે સાહેબે એવું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લે. અને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવી, અત્યારે નામે નથી આવડતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હા નગરી અમે તો જે ક્યાં જવાનું, ડૉક્ટર સાહેબની ત્યાં, ડાક્ટર સાહેબની ત્યાં. તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના 3 ડૉક્ટરો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા. તો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા કરતા એને યાદ આવ્યું, મેં કીધું ને કે 10 હોય તો એકની કમી વર્તાય. ઓલો તો ભૂલાઈ ગયો, એને ફોન કરી, નગરા વારે વારે પછી આપણને સંભળાવી રાખે. તો એને ફોન કર્યો સાંજે 9:30 વાગે. હાલો એ ક્યાં છો? ઘેરે છો ઘેરે. તો એમાં ધીમું ધીમું શું કામ બોલે? બેઠે જ બાજુ. હા તો હા ભાઈ જે બોલવું એ બોલવા મળી. 28 વર્ષ જૂની બોટલ છે, વર્લ્ડની અંદર 40 બોટલ બની હતી, ઈ માયલી આપણી પાસે 1 બોટલ આવી છે. એમ કેવું તું આય પછી બધું થાય, તારી વગર ન કાંઈ થાય. હા તો હું આગળ આવું છું, ફોન મૂકી દો. ફોન મૂકી દીધો. એને ઘરવાળીએ પૂછ્યું ક્યાં જવું છે, પછી એને ડોક્ટરી ભાષામાં જવાબ આપ્યો. 28 વર્ષનો છોકરો છે, બહુ સિરિયસ છે, 3 ડોક્ટરો માથે ઊભા છે, હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય. કે મને જવા દે કે એક ભાઈ
પેલા માળે શારના સણતર ઉપર શારની પાળી આવે, શારનું સણતર, એમાં પગ આમ કેરે રાખે અને ત્રણ ચાર અંદર તો ઓલરેડી વિયા ગયેલા હતા, બધા વધારાનું બધું હતું. સમજ્યા? તમને એમ થતું છે ને કે આ બધું આવી એક્શન કરે ને આમ ખરેખર હવે લેતા નથી. આમાં બહુ મજા કરીએ તો શું કે એ મારો દીકરો નાખીને આવ્યો લાગે એમ કે આટલું બધું બોલી શકે કોઈ માણસ, તો કેમ ગાળ્યું ન બોલાણી? હે, કદાચ લઈને આવ્યા હોય કોઈ પણ વ્યક્તિ, એ તો સીધી વાત છે. તમને હું ગુજરાતીમાં કહું, અમને નશો તમારો છે યાર, તમારો નશો છે કે આટલું બધું કેમ દેવું, કઈ રીતનું દેવું, આટલા બધા હાંકોટા કરતો હોય ને મોજમાં રહેતો હોય ને આ 3:30 વાગ્યા 4 વાગ્યા ઉદે હિત્યા હિતેશ મૂર્ખ ઊભો થા, હવે 4 વાગ્યા મૂર્ખા, પછી 5 વાગે સપ્તાહ ચાલુ કરવાની, આગળ પ્રદક્ષિણા વાળા આવશે. હિતેશ તો જી શારના સણતર ઉપર બેઠો બેઠો એને મસ્તીમાં હતો. અને હું તો કદાચ હું કહું ને તમે કરો ને એ વાતમાં માલ નહીં, પણ જે દિવસે તમે કદાચ લેતા હો થોડું ઘણું, લીધા પછી તમને જો સંતવાણી સાંભળવાનો અંદરથી નશો થાય કે આ 2-3 લીધા છે ને હવે આપણે સંતવાણી કોઈ કાનદાસ બાપુને નારાયણ સ્વામીને સાંભળવા છે તો લેજો. પણ એ લીધા પછી કે ક્યાંય ગયું મગનું, ભાઈ તું જાની અડદનું થઈ જાય, ઘેરે જવા દે, ખબર નહીં પડે. હા, ધાણી ફૂટી જાય, ખબર નહીં પડે. એટલે પેલે માળે આપણે સુરતમાં તમને ખબર હોય તો મોટા મોટા કચરાના ડબ્બા હોય, કચરાના ડબ્બા. તો એક ભાઈ ત્યાં થડમાં હૂતેલો, રાત્રે 2:30 વાગે સાહેબની ગાડી આવી, સાહેબની ગાડી આવી ને એટલે હૂતો તો સાહેબે ઉઠાડ્યો, ઓય હા હું તો પીધું છે ને? તે પીધું નથી, મજબૂરી. તેને હેની મજબૂરી? ઢાંકણું ન રેડ્યું. પછી મેં કીધું ઉડી જાય ને કીધું, પણ કે અહીંયા થોડું હું હોય, મચ્છર તને નથી કવડતા સાહેબ. એ કે આપણે લઈ લીધા પછી આપણે સુઈ ગયા હોય, હા તો આપણે સુઈ ગયા એટલે આપણે ભાનમાં ન હોય, હા તો હું તો પછી મચ્છર કવડે તો આપણને ખબર ન હોય મચ્છર ક્યાં ક્યાં કવડ્યા, હા તો હું આપણે જ્યારે રાગવાનું થાય ને મચ્છરે પીઠું હોય પછી એને ખબર ન હોય, પછી એ સુઈ ગયા હોય. એટલે ઓલા પેલે માળે એ ભાઈ બેઠો હતો ને આવી રીતે આમ પાળી ઉપર આમ ધીમે ધીમે સૂર્યાસ્ત થતો હતો, આમ મસ્ત ઠંડો પવન આવતો હતો, પંખીડા આમ જતા હતા, રળિયામણું કદાચ એને લાગ્યું હોય છે. એટલે અંદરથી પછી બીજે માળે એક બેને ભીનો હાડલો હુકાવ્યો. એટલે ભીનો હાડલો હુકો એટલે આમ જૈણ થાય, ફડફડ ફડતા થતો, એટલે ઝીણી ઝીણી જૈણ ઉઠતી હતી ને આદમીને આ પછી અંદરથી ગીત આવ્યું, પતંગે જૈસા હવા મેં લહેરાય. આમ દુપટ્ટો પકડવા ગયો ને ત્યાં હેઠો પીડ્યો ભફ નારો. તો મારી જેવા 3-4 જણા આવીને કે એ ભાઈ હું છું? ભાઈ રાયડો રાખોમાં હું હજી હમણાં આવ્યો, મને ખબર નહીં કે ભફ નારાનો અવાજ આવ્યો. સવાલ જ નથી ને આની. આ તો હવે આ બધું આ તો ટેકનોલોજી આવી ગઈ, ગોદડા હોહરવા મેસેજ એને કર, પેલા એવું નહોતું. હા લે ગોદડા હોહરવા મેસેજ ધડકી ઓટો તે પેલા ક્યાં એવું હતું? પેલા તો હાવ જોયા વગરના લગ્ન કર્યા તો એમાં અંતરદેશી પરબેડિયાનો પેલો પ્રેમ હતો સાહેબ. એને આપણે હતો હવે લવ લેટર લે કે બાકી અમારી ગુજરાતી ભાષામાં તો એને પ્રેમ પત્ર કહેવામાં આવતો. એટલે હજી કદાચ VIP સુટકેસની અંદર ખટક્યા વાળી હતી પછી આમ ઉઘડતી, એમાં હજી તમને કોઈ ક્લિપ ઉમરવીને હાંચવાયેલા છે. ભાઈ આ તો તમારા ભાઈનો છે, 40-42 વર્ષ થઈ ગયા, ભાઈમાં ફેર પડી ગયો, આ એમનેમ છે. આ એક પ્રેમ હતો યાર. અને એ તમને કહું નહીં માનો યાર કે જ્યારે જોયા વગરના લગ્ન, એટલા માટે હું આ શબ્દ વાપરું છું કે બાપા કોકને ત્યાં ખરખરે ગયા હોય તો ત્યાં રૂપિયો નાળિયેર દઈને આ દીકરી આપણે એમાં અને એ દઈ દેતા. હું કામ કે ભાઈ સગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી, ડેલીની ખાનદાનીની વાત ન થાય. એ તો હવે આ બધું ડેલી નીકળી ગયું, નંબર ઉપર આવી ગયું, 1 નંબર, 5 નંબર, 10 નંબર, 20 નંબર. 20 નંબરમાં વાત થાય, 24 નંબરમાં વાત થતી, સંપાબેન હમણાં છૂટું થાય જજો, આપણા કાગળિયા એ કરવા માંડ્યા હોય. એટલા ઉજળા દાંપત્ય જીવનની વાત થઈ ગયા. અને એ તમને કહો બાપા, તમને કહો જોયા વગરના લગ્ન કર્યા હોય ને અને ભાઈ સુરે તો એ અહીંયા હોય.
અને પેલો પ્રેમપત્ર લખીને ઉપર ટાંક મારે કે દલડે વાગ્યો કાંટો પીયું તમ દેહમાં આવો આંટો. હાય 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 હાય, કાળજો કપાઈ જાય હો યાર. કે દલડે વાગ્યો કાંટો પીયું તમને દેહમાં આવો આંટો. ને પીયું તમને કોઈ ફરફરતું ઈ ગયું હોય ત્યાં પ્રેમપત્ર, અને પછી તો કારખાને હુવાનું ન્યાન્યાન, ગહવાના ન્યાન્યાન, અને ગંધે ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને આમ પરબડિયું લાંબુ કરે. બપોર વસાળે હાનના ટાઈમે તમને કોઈ બપોર વસાળે જોઈ લે ને હાનના ટાઈમે તમને કોઈ પછી લે એ જે ઘાટનો પાટલો આવતો ક્યાં કોઈ હીરા ઘાટ કર્યો કોઈ ઘાટ જેને જેને કર્યો એ ભાગશાળી છો યાર. તમને અનુભવ આવડી ગયો, કારણ કે હીરા વસ્તુ એક જ એવી વસ્તુ હતી કે 1500 રૂપિયામાં રૂમ હાંકતા શીખવાડ્યું ને 25,000ની રૂમ હાંકતા હીરાએ શીખવાડ્યું કેમ હાંકવી કેમ ન હાંકવી. એટલે એ ગંધાઈ ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને અંતરદેશી પેરબડિયું વાંચતો વાંચતો પાછો વળતો જવાબ વખે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, એ દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો. કોઈ હાસવતું નહીં ભાઈ, લાગે તમને એ જગ્યા ફરો એટલે ગઈ એમ જ થતું. પછી તમને કોઈ આ તો સ્ટેપલરની પેનું ફેવિકીકો હવે આવી, નકર પહેલાં તો એવું કાંઈ હતું નહીં. એ બેનપણિયું બોર વીણવા જાચ્યું રમલેન રમલેન રમભાન હોય કંઈક ને કંઈક આવતા તે કોઈ બોર વીણીને આવે અને ભેલેથી લીમડેથી અને બાવળેથી ગુંદરનો લોંદો લેચ્યું આવે. એ રકાબી પલાળી રાખે, પછી પટારા હેઠે જવા દે ને પછી બપોર વસાળે બધા હોઈ ગયા હોય ને ટ્રેક્ટરો આગતા હોય, અને પછી જે ઊંધી થાળીઓ લઈ લઈને તમને કોઈ લખતા હોય હે એ લખીને પછી એને પરબીડિયાને વાળવામાં આવતું. આવી રીતે આમ વાળી દે, એ વાળી દે, ગુંદર ચોપડી દે, માની લો ગુંદર ચોપડી દે ને હુકાઈ દે, પછી ઊભા લીટા મારે કે માં ખોડિયારના હામ છે જો કોઈ ખોલ્યું તો. અને કોઈ ખોલતું નહીં, પાસવર્ડ હતો યારી, કોઈ ખોલતું નહીં, વિશ્વાસ હતો એટલો. અત્યારે તમે લોક માર્યો હોય છે કે શું છે આમાં વેના દરેક. અને મિત્ર એવો જ કર્યો, પાસવર્ડ ખબર હોય એવા જ મિત્ર કરવા. હા, કારણ કે પાસવર્ડ ખબર ન એને ખબર તો હોય ને ક્યારેક હું ડિલેટ મારું એમ. આ દેહનો શું ભરોસો, હાલતા પડી જાય. એટલે પાસવર્ડ કહીને જાવું એમ, હું આમ ના નથી પાડતો, આ તો ખઉં છું એમ. એટલે માની લો ગુંદર જડી ગયો, ગુંદરનો મેળ પડ્યો તો નખરંગવાન શિષ્યો લેચ્યું, નખરંગવાન શિષ્યો ન હોય તો બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખા ન હોય તો ઘઉંનો લોટનું લેચ્યું, ઘઉં લોટ ન હોય સીધો સુરેજ છે. હું છે તમે ટાણે આવ્યું સૌ કઈ સમજો છો ને. એટલે ઈ હવારમાં પ્રભાત્ય સાંભળતા, મારી વાત અધૂરી છે અહીંયા, કે ઈ પ્રભાત્ય સાંભળતા અને એના આખો દી નું રહેતો, પણ એનો ઈ જ રેડિયો દીએચ મેં ચાલુ કરે 6 વાગે. એટલે આકાશવાણી રાજકોટ આવતું, એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી કે કયું ખાતર ક્યાં કઈ રીતનું નાખવું, કયું બિયારણ નાખવું. અત્યારે કોઈ સાંભળતું નથી. 6 વાગે રેડિયો ચાલુ કરે, ઊભા થાવ ને બાપા. એમાં શું છે, હું એમ મંજીરા વગાડવા ન થાય હોય એમ, બીજું કાંઈ વાંધો નથી. તમે જેમ ઠાક્યા છો એમ નહીં ઠાક્યા હોય. એ ઠાક તમારે 2-3 જણાનો તમને લાગતો હોય, આખા ગામનો ન હોય. આમ આમ કદાચ અહીં સવાર સુધી આમ બેહવું પડે તો આવી રીતે આમ બેઠા રહે, એ ખોડિયારની કૃપા. પણ એ અમે એકાબીજાને મોઢે શું કરે, હા કંઈક આમાં વ્યૂઝ હોય એમ. આ ઘરની હુવાણી છો, કલાકાર તરીકેની હુવાણી જરાય નથી, એટલું સમજી લેજો. હા, હું તમને દિલથી કહું છું, આમાં જરી કે કલાકાર વાળી હુવાણી જ નથી કે એકચ્યુઅલી હિતેશભાઈ આવ્યા હતા, શું એમણે આનંદ કરાવ્યો, શું એ મજા કરાવી, એ આવ્યા હતા એટલે બોલાવ્યા હતા એટલે આવ્યા હતા. એમને તો નહોતા આવ્યો અહીંયા, હે પૈસા લેવા આવ્યો હતો, કે મફત તો આવ્યો નહોતો. ક્યાં હતા? 6 વાગે. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? હવે રહી વાત બટેટાની, તો મારા 75 વર્ષ છે, પણ હું 75 વર્ષની અંદર મને એક મારા બાપુજી મારા દાદા થકી મને કોઈએ કીધું નથી કે આપણે અમરેલીમાં બટેટું વવાય છે. કદાચ તમને માહિતી આપી હોય આકાશવાણી તો લગભગ ખોટી માહિતી. અમે જ્યાં રહી ત્યાં મઠીઓ, કપા, હાંડીઓ, માંડવી, 20 નંબર માંડવી, મગફળી આવું બધું વવાય. અને અમે શેઠે તુવેર વાવી, એટલે આખા વરોનો છોકરાઓને હાલે ને. ના અંકલ, આપણે બટેટો અમારે ત્યાં નથી હોતું, અહીંયા મહેસાણા વાળાને મળો. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે?
પણ બોટેકાન ખેતી કરવા માટે તમારે બોટેટું લેવું પડે. બોટેટા લાવીને જાણી જાણી કચુંબર કરીને તગરામ નાખીને ખેતરે જવાનું. ચ જવાનું ખેતરે જઈને વેટે કુંડો ખોડો ગાળવાનો. એ ખોબો તમારે ખોડામાં નાખવાનો કચુંબર. એ કચુંબર નાખ્યા પછી એ ખોબો ઘેટા બકરા લીંડી હાલવાનું. શું હાલવાનું? બકરા લીંડી. લીંડી આલ્યા પછી માથે ઢોકીને 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5-6 દિવસ વાટ જોવી પડે. ચીમ કે બટેકાન કચુંબર અને ઘેટા બકરા લીંડી બંને નક્કી કરતો કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું. આ જે માહિતી હતી યાર, એ ક્યાં તમે લેવા જાઓ? તમે વિચાર તો કરો. અને હાસ્ય તમારે જોતું હોય ને, હાસ્ય તો તમારે જોતું હોય તો તમારું દિલ ચોખ્ખું હોવું પડે, તો જ તમે આનંદ કરી શકો. 5 લાખ રૂપિયાના ખીચામાં ડટો હોય તો હું નકના મોજના તોરા આવે પણ ગરવાનું ઉપાધિ હોય. આ ડોહો કોક ધોરો ભાળી જાય ને આપણને ઉપાડ લે હારો હારે. એ કળા હે ભાઈ, કળા એ બધું આવા એક કૂતરા હાટુથી અમે કેટલી ગાળો કાઢેલી છે. અને કોકને દાંત કઢાવવા હોય ને કોકને આનંદ નિખાલસ આનંદ કરાવવો હોય ને અમે જ મરી જવાના છે કાલે સવારે. અને આ ઈશ્વરની કૃપા હોય તો જ આ બધું થાય. આમાં કેટલાય હિતેશ અંટાળાના નામના આવ્યા હતા, કેટલાય હિતેશ અંટાળા અત્યારે છે ને મારી કરતા સારું બોલવાવાળા લોકો પડ્યા છે. અને હું વિયો જાય બીજા નવા ઊભા થાય. આમાં કંઈ હિતેશ અંટાળાને કંઈ એવો કંઈ ખાંભો નથી ખોડ દેનું. હું જ છું દે વિયો જાય ભાઈ, ખબર નહીં પડે. 60ના ભાવનો ખબર નહીં પડે. એ છોકરા હરિદ્વાર પુગાડે નકર કે આને નાખ્યો ભાઈ જ્યાં બાપો જ્યાં ગમે ત્યાં પાણીમાં જ પધરાવાનો છે ને પધરાઈ ગયો. બીજું હોય હું ત્યાં આ તો સીધું છે. પણ હું એક વસ્તુ ક્યારેક વિચારતો હતો, 200-250 વર્ષ પહેલાં કાંઈ પણ એક સહજ આઈ એમ સોરી કે તમને અતિશયોક્તિ ન કરતા, હું તમને આનંદ કરાવવાની વાત કરું છું કે 200-250 વર્ષ પહેલાં કાંઈ હતું જ નહીં. એટલે ગવડિયાને કોઈ એમ કંઈ માંદું હોય તો એ સંતરું આવતું ને, હે એ સંતરાને સાયલું આપણે નિહાળે લઈ જતા કોકની આંખોમાં નાખવા. હાલો મને બોલો તો આ મોજ તમે ક્યાં લેવા જાઓ? 250 વર્ષ પહેલાં બાપુજી પાસે કાંઈ હતું નહીં. તમને કોઈ એ તાવડીમાં ખાવાનું, તાવડીના રોટલા, ઠીબડા જેને કહેવાતા. ઠીબડા એટલે કે માટીનું વાસણ હોય ને ઠીબડું કહેવાય એમ. એટલે એ વખતમાં કાંઈ પણ કોઈ પણ વ્યક્તિ વી ગયો ને તૃષ્ણા અંદર રહી ગઈ હોય, તૃષ્ણા, અને 200 વર્ષ પછી કોઈને પૈણમાં આવે, કોઈ પણ કથા બથા કરી આ છે તે છે. એક કથામાં હું તો ગયો હતો ને તો એક વ્યાસપીઠ ઉપરથી એક ભગવતાચાર્ય બોલતા હતા, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચાર એમાં બી એનો દાસો પર ધસકી એનો ગીત બોલો. એ બિચારો આમ બેઠો આમ થઈ ગયો થોડો ભાઈ, એમાં બીવાનું હું વેલાવ તમે. એટલે વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે ને સ્વર્ગમાં વાસ થશે. ગામવાસીઓ કોને કોને જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે બેઠા હતા. આ બધા સ્વર્ગમાં જવું છે, તમારે નથી જવું? હવે આ ગામના જમાયું છે, આ જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં. કેમ એટલી બધી વરાળો કાઢો? અમે આવ્યા હતા કથા સાંભળવા, ડીશું ધોવા બેહાર દીધા. કે પટેલી કે લો કે માણાની ઘટ છે, હવે એનો વ્યવહાર ઓછો, એમાં અમે શું કરીએ? ન હોય એવા મોટો હાડું તો એ વ્હાઈટ કાલો અહીંયા લે ગઈ. મેં કંઈક અધૂરું મૂક્યું હતું. હા, 200-250 વર્ષ પહેલાં કદાચ તૃષ્ણા રહી ગઈ હોય કે મારે લાડવા ખાવા છે, કે મારે કોકના હાથનું પાણી પીવું છે, કે મારે કોકના હાથનું હાકરવાળું દૂધ પીવું છે. તે નહોતું મળતું ને, કારણ કે આ વ્યવસ્થા નહોતી. જલ્દી આવજો ભાઈ, હા લે, હા લઈને વજી ગયું તું કાલે. પ્રેક્ટિકલી બધું થઈ જાય. એટલે આટલી બધી તઈ તો સુવિધા નહોતી, એટલે કંઈક તૃષ્ણા રહી જતી હતી. અને કોકના પૈણમાં આવે ને એમ કે મારે ખીર ખાવી છે, એટલે એને ખીર બનાવીને દેતા હતા. લાડવા આપો બાપુજી, લાડવા આપો વાયસ આપને વાયસ નાખતા. હાલો આ છે તે. આપણા છોકરા વાયસ નહીં નાખે. શું કરશે ખબર છે? અમુક એવી કંપનીઓ ઊભી થાય, જેમ કે સ્વિગી છે, તમારે ખાવું છે, ભૂખ લાગી છે, તમે કે સ્વિગીમાં મગાવો. અમુક એવી કંપનીઓ ઊભી થાય, બાપુજીના શ્રાદ્ધ માટે લાઈવ મળો. એટલે તમારે 250 રૂપિયાનું, 500 રૂપિયાનું, 2000નું એવું પેકેજ આવશે. 250 રૂપિયામાં શું આવશે? ચપટીક તલવટ, ચપટીક લાપસી. જ્યાં સુધી આ ગામડાએ હાસ્યું છે ને ત્યાં સુધી હું એવું કહું છું કે આવું નહીં થાય. પણ અમારી કાલ્પનિકતા છે. હાસ્ય કલાકાર કાલ્પનિક જ હોય. તમે એવું ન માનતા આ બધું હાસું જ બોલે. એટલે આવી અસુવિધા થઈ હોય કદાચ, નાની કોઈના પેટમાં કે મારે લાડવા ખાવા, મારે દૂધ પીવું, એટલે એ નહોતું તો આ બધું થતું ને. હવે તો આ બધું છે, માગોય મળે. શું ઘટે છે? હાલો મને કહો. જીવા જેવો યુગ છે. રામા અવતારમાં એવો યુગ નહોતો. એવો આ કળયુગની અંદર મને તમને ઈશ્વરે સુવિધા આપી, છતાંય માણાની તૃષ્ણા રહી જાય તો કઈ રહી જાય ખબર?
150 વર્ષ પછી અત્યારે દાખલા તરીકે હું હિતેશ અંટાળા અહીંથી ધામમાં વી ગયો, ધામમાં તો હેનો જાઉં હું, આપણે ક્યાં કોઈની મજાક કરાવી છે થોડી, મજા જ નથી કરાવી. માની લો કદાચ હું ભટકતો હોઉં અને કદાચ મારી બીજી ત્રીજી પેઢી હું કોકની પેઢીમાં આવું તો મને પૂછે કોણ એ ક્યાં ટાળા હું જોઈ છી, જો તું કાંઈ નથી તો મારી એક તૃષ્ણા છે કે હું ખાવું કાંઈ નથી તો સ્ટોરી મેન્શન કરવી છે 5 GB નેટ કરાઈ દો મને કે બાપુજી કાર્ડ ક્યાં નાખો 400 માં નાખી દેજો સાંડલો કરી દે, આવી કદાચ તૃષ્ણા થાય. કારણ કે અત્યારે બધી સુવિધાઓ છે, માણા મરી જાય તો એ તમને વિચાર તો કરો, ફોન લઈને ઊભો હોય ત્યાં સુધી ઊભો જ રહી, માણા મારી નાખે તોય. તો આ બધું આ હાસ્ય કલાકારો ને લોક સાહિત્યકારોના ચારણો જે આવી જુનૂન વાળી વાત કરે છે, હું કામ એ જુનૂન જગાવે છે, એવું નથી પછી હામાં મૂછ્યું ચડી ગયું જોઈ લેવું, જોવું નથી, ભેગા રહેવાની વાત છે. હવે ક્યાં તલવારું લઈને બંદૂકો લઈને નીકળી જવું પડે એમ છે નથી. એક બાપા માયલા આવતા હતા તો ઓલો શટર ખોલીને દીવાબત્તી કરતો હતો કે બાપા કે રામ રામ ભાઈ, રામ રામ બોલો બાપા શું જોઈએ, ગાયનું ઘી રાખો છો કે બાપા ગાયનું ઘી ક્યાંથી, મારે હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા વાયસર મળે, ગાયનું ઘી ન મળે, ગાયનું ઘી નથી રાખતો કે નહીં, તે હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે. તું ઓલે ઉતાર નાખ્યું કે હા ભાઈ પણ ખરા છે એ કેમ, વળી પાછા એ સોમવારે વી ગયા, મંગળવાર પાછા રામ રામ ભાઈ કે રામ રામ બોલો બાપા શું જોઈએ, ગાયનું ઘી લાવ્યો કે નાના બાપા ગાયનું ઘી થોડો લાવ્યો તો હજી કાલ કઈ ગયો નથી લાવ્યો કે બાપા ગાયનું ઘી નો માં હાર્ડવેર નળ ફુવારા વાયસન પાવડા ના સાંભળો નથી નહીં જવા દો વી ગયા. બુધવાર આવ્યા રામ રામ ભાઈ, હા નાનો મગજ ગયો કે બાપા રોજ તમે ગાયનું ઘી માગવા આવો છો, મારી બોણી બગાડો છો, તમને 1000 વખત કીધું કે નથી હું લેવાનું મારી બોણી બગાડવા આવો, અને હવે જો ગાયનું ઘી માગ્યું તો બંદૂકે દઈ દે. હાલે મારો દીકરો ખાટો થઈ ગયો હતો, મોત ના પાડે ને બંદૂક શું લેવાનું હોય માલે ના પાડ દે ને એમાં હોય હું ઘરા ગમે એવો આવે, આપણે ના કઈ બંદૂકમાં થોડું વીવો આવવાનું હોય એટલે હું કઈ ફોડી નાખવાની નથી ને, નહીં વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો છે 100%. રામ રામ બોલો બાપા હું જોઈ બંદૂક રાખો, બંદૂક રાખો કે બંદૂક થોડી હોય, મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર મળે, બંદૂક નથી રાખતો મારો દીકરો કે નહીં બંદૂક નથી, તારી માના હામ કે હા મારી માના હામ બંદૂક નથી, તો 1 કિલો ગાયનું ઘી જોખી દે આપણે ગજબ એમ. એટલે એને જ્યાં જેને મોજ લેવી હોય ને મોજ ગમે ત્યાં લઈ લેતા નથી. એક ભાઈ બિચારા બાપા ટૂંકમાં ચોથા ગીરમાં જ નાખી દીધી, બાપા બેઠા હતા ને તે શાક બકાલા વાળા અલે 30 કિલો તાજા રીંગણા, બાપા કે અહીં લઈ શું છે રીંગણા, કોના છે રીંગણીના જોઈને કે ભીંડીના રીંગણા થોડા હોય કે હું ભાવ રાખ્યો કે 30 કિલો, આ તો બરાડા પાડમાં શાંતિથી બેસી જા. પણ બાપા બોલે ના બોર, એ જમાનો વી ગયો, અત્યારે કોઈ નેડા વગેરે બેહો સાનમુડીના નડો માં કોઈને. હા હચીરો 9 વાગે ઉઠો છો ને પાછા 9:30 વાગે કામે જઈને 10 વાગે દીવાબત્તી કરીને ગામમાં ફોન ચાલુ કરો છો, કઈ પડ્યા છે કઈ પડ્યા નથી પડ્યા, ઠીક છે. આ મહાનગરોની વાત છે, ગામડાની વાત નથી. પછી માની લો જડી ગયા, નો જડ્યા, ટેન્શનમાં પછી 100 વાગે બીજો ફોન કરે કઈ પડ્યું છે, બધું લઈ લીધું. એટલે બાપા ક્યાંય હથીરો બે જાય સાનમુનો રાયડો ન નાખતો થોડો કે બાપા ધંધો થઈ જાય તમ તાર બે જાય, ધંધો જ થાય. પછી ઓલા ને એમ કે બાપા છે 60-65 વર્ષનો અનુભવ કે છે એટલે હોય છે જ ને કંઈક. બિચારો બેસી ગયો 3, 3.5, 4, 5, 6, 7:30 વાગ્યા અને બાપા 12 આવ્યા કે કેમ છું ભાઈ ઠંડાવાણી કેવા છે કે બાપા હા તમે મને ભેળવી દીધો કે કેમ કે મારે 1 કિલો રીંગણા નો વેસાણ. હાલેલા મારો દીકરો 1 કિલો રીંગણા નો વેસાણા બહુ કહેવાય, રીંગણા વેસાવા જોઈએ કે પણ નો વેસાણા. તમે મને બેહેરો નકર આખું ગામ ફરીને આવો તો રીંગણા વેચી નાખત, મારે 1 કિલો રીંગણા ન ગયા તો બટા તું ભાગનો ભમરાળો કહેવાઓ કે કેમ કે તું જે જગ્યાએ બેઠો ને એ જગ્યાએ હું જ બેઠો તો 60 વીઘા જમીન બેઠા વેચ નાખી.
ગજબ આના અનુભવ લેતા જજો. એટલે જ કદાચ કોઈ કવિએ કીધું હોય છે ને કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલા બે વેણ બોલે એ નિરખી લેજો કે ઓઢળતા બીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળા હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દિવાણ ખંડમાં તસવીર મૂકીને શું કરશો. શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો. હેતથી હાથ પકડી કરે સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો સાહેબ. એની પાસે અનુભવ લેતા જજો. નહીં મળે તમને કોઈ. અત્યારે તમે નહીં ખાધું હોય તો તમને કોઈ કેમ કે કેમ નથી ખાધું, તારે શું ખાવું છે હું એ બનાવી દઉં. તો મારો દીકરો એમ ખાધા વગરનો હોય. એ એક જ એવી માં આપણી માં છે. પાછી આમ જો આપણી છેલ્લી પેઢી એવી છે કે આપણે આપણા બાપાએ સેલ્ફી લઈ શકશું. આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણા માના ખોળામાં આપણી માની ઉંમર ગમે એટલી હોય, આપણી ઉંમરે ગમે એટલી હોય, પણ આપણા માના ખોળામાં આપણે માથું મૂકીને હોઈ શકશું. આ છેલ્લી પેઢી આપણી. પણ જો આવા સંસ્કારો કાયમિક માટે જળવાતા રહે, આવી ભાગવત સપ્તાહ પછી એમ ન સમજતા ભાગવત સપ્તાહ બોલે કલાકારો એનું કરતા જાય. ના ભાઈ, આ જીવતું રહે બધા જીવતા રહે. એ સીધી જ વાત. કારણ કે મને તમને શાહરૂખ ખાનના ફેમિલીના મેમ્બરોના નામની ખબર છે, સલમાન ખાનના ફેમિલીના મેમ્બરોની નામ ખબર છે, સૈફ અલી ખાનના ફેમિલી મેમ્બરોના નામની ખબર છે, પણ આપણા બાપના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા. બસ આ એક નરી વાસ્તવિકતા લઈને અમે નીકળ્યા. અને અહીંયા આવો, સુરત, અમદાવાદ, મુંબઈ, ગમે ત્યાં ફરો, તમે તારે ગમે ત્યાં મજા આવે ત્યાં જાઓ, 5-25 લાખ રૂપિયા વાપરી આવો, ફરીને છેલ્લે તો અહીંયા જ આવવાના. અહીંયા આવો એનો વાંધો નહીં, પણ બહારથી અમુક વસ્તુ શીખીને આવોમાં. જે અમુક શીખીને આવો છો ને તમે એટલે બધા એમાં હું આવી ગયો. હાલો નહીં, તમે મને એક વસ્તુ કોક સમજાવો. તમે બહારથી બધું શીખીને આવો, પ્રોગ્રામ આની વાળીએ કરો છો, ફોતરા આની વાળીએ હું કામ નાખો ભાઈ? હે, જે શેઠે તમને કહું બાજરાનો રોટલો ને અડદની ડાળ ખાઈને મને તમને મોટા કર્યા, સાત્વિકતા તો જાળવી રાખો યાર. બાયું બિચાર્યું 100-150 વાગે ફોન કરે, ઓલું નથી પડ્યું છે ને પીડ્યા છે ને એમાં માની લો ઓલાને જડી ગયું ને લેવાઈ ગયું. ટેન્શનમાં 9-9:30 વાગે બાયું ફોન કરે, ક્યાં છો? બહાર ક્યાં છો એમ તો કયો. કીધું ને બહાર ક્યાં છો એ તો કયો. ઓફિસે કામનો બહુ મોટો લોડ છે, આમાં કઈ ભેગું નથી થાય એવું. તો અમે તમારી વાટે રહી કે ખાઈ લઈ? ખાઈ લ્યો. તો તમે કઈ ખાધું? હા. શું ખાધું? બોલો યો. અને એ જે દાંપત્ય જીવન હતા ને, છેલ્લી વાત કરી, હા છેલ્લી વાત, દાંપત્ય જીવન ઉજળા એટલા માટે હતા કે જોયા વગરના તેને લગ્ન કર્યા હતા પહેલી વાત તો. પણ એક વસ્તુ તમને સમજાવું, હાવ સાત્વિકતાથી ભોજન લેતા હતા, હાવ સાત્વિકતાથી ભોજન. બાપા બીમાર હોય તો માડેથી ખવાતું નહોતું. અને કદાચ કોઈક મહેમાન આવ્યું હોય અને પૂછે કે બાપાને કેમ છે, તો કે યાર એક ઢાળે આમ હોતા. તો ત્યાં મહેમાનને લઈ જાય અને બાપા આમ હોતા હોય ને એટલે પૂછે કે ઊભા થાવ, આમ ઓછું રોવો તમે, આમ ઓછું રોવો. તો બાપા પડ્યા કે જદી ઓછું રોવાનું હતું તદી ઓછું રોવા ન દીધું, અને કે હવે ઓછું રોવાનું. બાવડું પકડીને દવાખાને લઈ જતા હતા. દવાખાને લઈને એટલે માડી બાપાને એમ કે ધીમે ધીમે આવજો ને કર પગથિયા સુકાઈ જાય. બાપાએ કે પગથિયું તો હું 60 વર્ષ પહેલા સૂકી ગયો હતો. તો તું કૂતરાવાળું સહેલું જ આવશે, કારણ કે પછી હવે આ ભાગવત સપ્તાહોમાં યાર, હા બોલો જો કૂતરા બોલાવે ઇત્યા પાસે. કૂતરા બોલાવો તમને શરમ આવી જાય. ગુજરાતનો પહેલો કલાકાર એવો છે, કૂતરાની મિમિક્રી કરે. બોલો કોઈ ભાડ્યું છે? હવે હું મારા એક મિત્ર અહીંયા જમવા ગયો તો માસી રોટલી બનાવતા હતા, હું બરોબર જમતો હતો ને કાકા બાજુમાં બેઠા હતા. આપણે ગામડાની જેમ કેમ અડધી રોટલી કરીને કૂતરાને દઈએ એટલે અહીંયા બેઠા હોય ફળિયામાં આમ કરતા હોય ને, એટલે મેં વળી અડધી રોટલી કરીને કૂતરાને દીધી. તો કૂતરું મેં કીધું લાડુ પાડે છે એને કરીને, ઓલો ગરમા ગરમ રોટલી દેતા જાય, હું ખાતો હતો ને મારી સામે ઓલો કૂતરો ટકટ વળી પાછી અડધી કરીને દીધી. એટલે મારથી રહેવાનું નહીં. એટલે માસીને કીધું, માસી આને જરીક બચકારો નામ જાવ. તો માસી એમ કે ચાલ નાહી જા, છૂટું વેલણમાં આટો પગ ભાંગી નાખો. એ બેહી ગયો. મેં કીધું તગડવાનો બેહારવા નથી. મને કે એટલો ચાલ્યો જાય. એટલે વળી પાછું મેં ખાતો હતો ને, પછી જે દાળ ચડી મેં કીધું હાલે આખી રોટલી.
માસી આમ જરીક બચકારો હતો. માસીએ દાઈજમાં કીધું, કેટલી વાર કહેવા તને છૂટું વેલણ માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ એમ ન જાય તો હટ કીધું નહીં. થોડું આમ ગુસ્સા કાન કરીને તો ત્યાં શેરી ઉપર બે કૂતરા બેઠેલા આવું નિવૃત્ત આમ ઠીક હા લેવા એ કે માં કે 4.5 વર્ષ મેં કોઈ દી જોયેલું નહીં આટલું બધું શું આખું માઠું ફળે કે શું થયું એ કે હળી શબ્દ આવેલો તો કે કાઠિયાવાડી આવ્યો એ કહો. પણ એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાન અને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ અમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય ભારત, જય ભોજલરામ, જય ખોડિયાર.